નમસ્કાર, એબીપી અસ્મિતા સાથે હું પૂનમ। 5 રાજ્યોની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે। સતત પરિણામો પર નજર અને 5 રાજ્યોની આ ચૂંટણીમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે। મતગણતરીમાં મોટો ઉલટફેર પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને કેરળમાં સત્તા પરિવર્તનના સંકેત વર્તાઈ રહ્યા છે। પશ્ચિમ બંગાળમાં ભાજપનું સરકાર બનાવવાનું સપનું પૂરું થઈ રહ્યું છે। જે રીતે અત્યારે ચિત્ર સામે આવી રહ્યું છે તે પ્રમાણે પશ્ચિમ બંગાળમાં ભાજપનું સપનું પૂરું થઈ શકે છે, તો તમિલનાડુમાં સુપરસ્ટાર અભિનેતાની વિજયની પાર્ટી વિજય તરફ આગળ। કેરળમાં લેફ્ટનો સફાયો, કોંગ્રેસ ગઠબંધનનું આવશે શાસન। આસામ અને પુડુચેરી ભાજપનું ગઢ યથાવત રહેશે। પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચેનું મોટું અંતર। શરૂઆતી વલણમાં પશ્ચિમ બંગાળમાં ભાજપે બહુમતીનો આંકડો કર્યો પાર। પશ્ચિમ બંગાળમાં ભાજપ 148, ટીએમસી માત્ર 107 અને અન્ય 4 બેઠક ઉપર આગળ છે, તો શુભેન્દુ અધિકારી ભવાનીપુર અને નંદીગ્રામથી સતત આગળ છે। મમતા બેનર્જી ભવાનીપુર બેઠકથી પાછળ ચાલી રહ્યા છે। તો આ સાથે જ તમિલનાડુમાં ડીએમકેનું શાસન સમાપ્ત થવાના સંકેત વર્તાઈ રહ્યા છે। અત્યાર સુધીનું જે શાસન હતું તે અંતના આરે। તમિલનાડુમાં સુપરસ્ટાર અભિનેતાની ટીવીકે પાર્ટીનો સુપર શો। 2024માં આ પાર્ટીની શરૂઆત। અત્યાર સુધીના વલણમાં ટીવીકે સૌથી મોટી પાર્ટી। તમિલનાડુમાં વિજયની ટીવીકે 100 બેઠક ઉપર આગળ 3 આંકડાઓને વટી ગઈ છે। તમિલનાડુમાં એડીએમકે 65 બેઠક ઉપર આગળ છે। તમિલનાડુમાં શાસક પક્ષ ડીએમકે 52 બેઠક ઉપર આગળ છે, એટલે કે સત્તા પરિવર્તનની આંધી અહીંયા જોવા મળી રહી છે। કેરળની વાત કરવામાં આવે, કેરળમાં કોંગ્રેસે લેફ્ટનો ગઢ ધ્વસ્ત કરી નાખ્યો। કેરળમાં લેફ્ટનો અંત, કોંગ્રેસ ગઠબંધનનો ફરીથી ઉદય। 140 બેઠકવાળી કેરળ વિધાનસભામાં કોંગ્રેસ ગઠબંધન 96 બેઠક ઉપર આગળ। કેરળમાં લેફ્ટ માત્ર 39 અને અન્ય 5 બેઠક ઉપર આગળ। વાત કરીએ આસામની, આસામના ચિત્ર પ્રમાણે ભાજપની પ્રચંડ બહુમતી નિશ્ચિત છે, સત્તા યથાવત રહી શકે। 126 બેઠકોમાંથી આસામમાં ભાજપ ગઠબંધન 83 બેઠક ઉપર આગળ। આસામમાં કોંગ્રેસ ગઠબંધન માત્ર 27 અને અન્ય 2 બેઠક ઉપર આગળ। મતલબ કે જે મુખ્ય તેમણે પ્રયાસ કર્યા હતા પશ્ચિમ બંગાળને લઈને, તો પશ્ચિમ બંગાળમાં જીત તરફ આગળ જતી દેખાઈ રહી છે બીજેપી। પુડુચેરીમાં પણ ફરી એક વખત ભાજપનું શાસન નિશ્ચિત છે। આજે 5 રાજ્યોની ચૂંટણીના પરિણામો જ્યારે સામે આવી રહ્યા છે, આમાંથી 5માંથી 2 રાજ્યો એવા છે, આસામ અને પુડુચેરી, જ્યાં અત્યારે ભાજપની સત્તા છે। પરંતુ તમિલનાડુની વાત કરવામાં આવે, પશ્ચિમ બંગાળની વાત કરવામાં આવે, તો ત્યાં બીજેપીએ ગઢ હાંસલ કરવા માટે પૂરતા પ્રયત્નો કર્યા અને એના કારણે જ મોટો ઉલટફેર અત્યારે જોવા મળી શકે છે। પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને કેરળમાં સત્તા પરિવર્તનના સંકેત જોવા મળી રહ્યા છે। 5 રાજ્યોની ચૂંટણીના પરિણામોની મતગણતરીમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે। પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને કેરળમાં સત્તા પરિવર્તનના સંકેત જોવા મળી રહ્યા છે। આસામ અને પુડુચેરી ભાજપનો ગઢ યથાવત રહે તેવું દેખાઈ રહ્યું છે। હાલ જે રુઝાન સામે આવી રહ્યા છે, પશ્ચિમ બંગાળમાં 294 કુલ વિધાનસભાની બેઠક, એમાંથી 293 બેઠક ઉપર જે પરિણામો આવવાના શરૂ થઈ ચૂક્યા છે। એક બેઠક ગેરરીતિના કારણે જેની ચૂંટણી રદ કરવામાં આવી અને 21મી તારીખે ફરીથી મતદાન કરવામાં આવશે અને એનું પરિણામ 24મી તારીખે આવશે। પરંતુ હાલમાં જે 293 બેઠક છે તેના ઉપરનું જે ચિત્ર અત્યારે સામે આવી રહ્યું છે એ મુજબ 154 બેઠક ઉપર ભાજપ આગળ છે, જ્યારે ટીએમસી 101 બેઠક ઉપર આગળ ચાલી રહી છે, તો અન્યના ફાળે અત્યારે 4 બેઠક પ્રાથમિક ધોરણે જતી દેખાઈ રહી છે। શુભેન્દુ અધિકારી ભવાનીપુર અને નંદીગ્રામથી સતત આગળ જોવા મળી રહ્યા છે। આ રીતે ઉલટફેર જોવા મળી શકે છે, ખાસ પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, જ્યાં સત્તા પરિવર્તનની આંધીના સંકેત જોવા મળી રહ્યા છે, કારણ કે આ 3 રાજ્યો એવા છે કે જ્યાં અત્યારે ભાજપનું શાસન નથી। બાકીના 2 રાજ્યો છે જ્યાં અત્યારે બીજેપી શાસન પર છે, સત્તા ઉપર છે, અને એના કારણે જ પૂરા પ્રયત્નો બીજેપીએ પણ કર્યા હતા અને આ વખતે કોઈ પણ કચાશ પશ્ચિમ બંગાળ માટે રાખવામાં નથી આવી। અને ખાસ માઇક્રો પ્લાનિંગ માટે જાણીતા ચાણક્ય તરીકે જાણીતા અમિત શાહે પણ પૂરતા પ્રયત્નો કર્યા,